ભરૂચના નંદેલાવ પંચાયતની હદમાં દહેજ કંપનીઓમાં નોકરીએ જતા કામદારો પોતાની મોટરસાયકલો બુસા સોસાયટીના માર્ગ પર જ પાર્ક કરતા હોય છે, જેથી સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી। જેથી એ ડિવિઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટરસાયકલ ભરી પોલીસ મથકે જમા કરાવ્યા, જેને પગલે કામદારો પોલીસ મથકે દોડતા થયા હતા। ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફીટ કેલ્વરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલ હોવા છતાં અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટરસાયકલ ભૂલસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતા હોય છે। આ અંગે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકો અનેક વખત પાર્કિંગ નો બોર્ડના પણ બોર્ડ લગાવ્યા છે, છતાંય કોઈને કંઈ જ ફરક નથી પડ્યો। ત્યારે એ રીતે લોકો વાહન પાર્ક કરી દેતા હોય છે। ત્યારે આ બાબતે લોકોએ નંદેલાવ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। આ અંગે પીઆઈ વીયુ ગધારિયા, પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ મંગળવારની વહેલી સવારે બેલમાર્સની પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પામાં ભરી શહેરી ડિવિઝન ભરૂચ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં 45 જેટલા પોલીસકર્મી સાથે 3 અધિકારીઓની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પોમાં ભરી પોલીસ મથકે લઈ જવાની કામગીરી શરૂ કરાઈ છે। આ અંગે અમુક વાહનો ચાલકોને જાણ થતાં તેઓ પણ પોલીસ મથકની દોડ લગાવી, જોકે હાલમાં તે પોલીસ તેમની પાસેથી દંડની વસૂલાત કરીને ચેતવણી આપી વાહન છોડવામાં આવશે। પોલીસની કામગીરીને લઈ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।